આ કમોસમી વરસાદમાં ઝરમર વરસતા વરસાદમાં પાછલા 2 દિવસથી જ્યારે આ કમોસમી વરસાદ ઠંડી આવવાની હતી અને વરસાદ આવી ગયો અને આવા માહોલમાં કદાચ તમે તમારા ઘરે હશો પરંતુ અત્યારે અમે લોકો જે પહોંચેલા છે એ તારાપુર તાલુકાનો મિલરામપુરા ગામ છે। તમે જોઈ શકો છો દ્રશ્યો, ટ્રેક્ટરમાં ડાંગર અહીંયાથી મહામુસીબતે તમામ ખેડૂતોએ એકબીજાને સહકાર આપીને ભરી છે। ટ્રેક્ટર ખેતરેથી બહાર નથી નીકળતું કેમ કે ખેતર જે છે આ વરસાદથી એવું ભીંજાયું છે અને એવા વાર કરેલા છે ખેડૂતના હૃદય પર કે જેની વેદના કદાચ ખેડૂત વગર બીજું કોઈ સમજી ન શકે। આ ટ્રેક્ટર અત્યારે અહીંયાથી બહાર નીકળી રહ્યું છે અને અહીંયા ખેડૂતો જે છે એ ખેડૂતો પોતાનો જે ડાંગરનો જે મહામૂલો પાક હતો કે જે એને જોડી કે કટરથી કાઢી અને અહીંયા એકત્રિત કરેલો હતો, પરંતુ વરસાદ એ રીતે અત્યારે વરસી રહ્યો છે કે જેના કારણે થઈ અને ખેડૂત પોતાનો જે માલ છે માલ ખેતરમાંથી ઘરે કે માર્કેટ યાર્ડ સુધી પહોંચાઈ શકે તેવી પરિસ્થિતિમાં નથી। અહીંયા ખેડૂત છે કે જેની સાથે આપણે વાત કરીશું કે જેમનો આ ડાંગરનો પાક હતો। ક્યારે ડાંગરનો પાક આ કાઢ્યો? કાલે 15 દિવસ કાઢ્યો, પરમ દિવસે કાઢ્યો અને અહીંયા ઢગલો કર્યો। ઢગલો કર્યા પછી બીજા દી વરસાદ આવ્યો એટલે બધું છોકરા મોદું ને કઈ બધું લઈને દોડ્યા, પછી ઢાંક્યું પણ તોય ડાંગર ને પલ્લી જાય, હાવ પલ્લી જાય એટલે હાવ પલ્લી જ જયેલી છે। કઈ ડાંગર હતી? સોનમ હતી। ભાવ કેવો આવે છે સોનમ? ભાવ તો કોરી ડાંગર હોય તો 500 રૂપિયા, 500 ઉપર આવે, પણ અત્યારે દવા ડાંગર સાહેબ લેત કોણ? પલ્લી જેલી ડાંગર તો કોઈ વેપારી લે નહીં। મતલબ પલળી ગઈ છે ખરી? પલ્લી જઈ છે, હાવ પલ્લી છે। હા, વરસાદથી। કેટલા વીઘા ડાંગર કરતો? આ 3-4 વીઘા ડાંગર છે અને આટલી જ હાવ ગરીબમાં ગરીબ ભાઈને આટલી ડાંગર પાકી। અત્યારે આ બધા માણસો બીજા બચારા એની ધ્યાન રાખીને કામ કરાવે। એટલે ગ્રામ્ય લેવલ પર તો એવું હોય છે કે આપણે પહેલા તો સુંડલ કરતા હતા, હા, અત્યારે હુંડલ કરતા હતા ને બધું મોડર્ન જમાનો થયો એટલે બધું ઓછું થતું ગયું ને ત્યારે પાછું આવી જ્યારે પરિસ્થિતિ થાય ત્યારે ખેડૂતો બધા એકત્રિત થઈ જાય છે તેને સપોર્ટ કરવા માટે। બહુ સારી બાબત છે। શું કહેવું છે તમારું આ માવઠા વિશે? માવઠું આવ્યા પછી ખેડૂતોને જે નુકસાન અત્યારે જે ભીતિ સેવાઈ રહી છે તમને પોતાને તો થઈ જ ગયું છે નુકસાન, બરોબર છે? શું કહેવું છે તમારું? ખેડૂતને સરકાર જો કંઈક સહાય કરે તો આમાંથી આ બચે, નકર બચે એવું નથી। હવે આ 2 વીઘા 3 વીઘા 4 વીઘા જમીનમાં હોય તો એ નામું કરી મેં લોકોના લાવી પૈસા લાવી, હવે પૈસા પછી ભરાય નહીં તો આમને તો રોજ રાતા પાણીએ રોવાનો દ્વારો આવે ને। પરિસ્થિતિ મતલબ રાતા પાણીએ રોવાનો જ આવે, બીજું શું આવે? હકીકત છે, આ કોઈ આગાહી નથી છતાંય હજુ તોય પલળ જ કરે। પણ તોય આ છોકરા બધા એના ભાઈબંધો બધા કે હાલ તારે બહાર કાઢી દેવી, જે થવાનું આ સિઝનમાં એટલી થાય। બરોબર છે। 2 વર્ષ તો કશું થયું જ નથી। આ ઓણદ આ છોકરાના ડાંગર થઈ અને એમાં જો પલ્લી થઈ હાવ। ઘરમાં કોઈ પ્રસંગ આવતો હોય એવું? ઘરમાં તો પ્રસંગ આવે પણ શું કરવાનું? પ્રસંગ પર જ ઉજવો 10 લાખ એનું તો એવું થોડા માટે આ વખતે સારી ખેતી આ એ પ્રસંગ ઉજવો નહીં તો આ પ્રસંગ આવીને ઉભો રહ્યો। આમાં આપણે નજરો બધા જોઈ છે કે આ શું થયું। આ ડાંગર માર્કેટ યાર્ડમાં લઈને જાવ તો ખરીદે નહીં? ખરીદે પણ આના ભાવ આપે નહીં, ભાવ ના આપે। કોરી હોય તો એનો ભાવ થાય, પલ્લેલી હોય તો એ લોકો એવું બોલે કે બોયલ થઈ ગયેલી પલ્લેલી છે, 400 રૂપિયા નાખવી નાખ, 3.5 નાખવી નાખ, ના નાખવી તો ઘરે લઈ જા, ચાલ લઈને ખેડૂત જાય। આ સરકારી ટેકાના ભાવે જે ખરીદી કરે છે એમાં ઓનલાઈન અરજી કરવાની આવે, ખરીદી કરવાની આવે પંચાયતમાં, એવું કંઈ તમને જ્ઞાન છે? ના, એ તો અમે હજુ કર્યું નથી, પણ કદાચ એવું થાય તો કરવી એમ। આ એક ખેડૂત છે અને જેની હકીકત જેને કહેવાય કે આજે માનવ ધર્મની અંદર ખેડૂતનો આખો ધર્મ જ અલગ છે। સહાનુભૂતિ હોય, પ્રેમ હોય ને તમામ વસ્તુ હોય, પરંતુ આખરે જ્યારે કમોસમી વરસે ત્યારે એના માથે કરજ જ હોય છે। ઘણા બધા ખેડૂતો આજે ગામના અહીંયા એકત્રિત થયા છે અને તમે જોઈ શકો છો આ દ્રશ્યો। કેમેરામેનને કહીશ કે જરા ફોકસ કરે। આ દિવાળીના વેકેશનમાં ઘણા બધા લોકો રાજસ્થાન તરફ ગયા, જેસલમેરમાં ગયા અને એવા શોખથી ગયા કે ત્યાં જઈને રણમાં ટેન્ટ બાંધીને આપણે રહીશું
આપણા પરિવાર સાથે રાજાશાહી જીવન જીવીશું 2 દિવસ, પરંતુ આ દિવાળીના માહોલની અંદર પણ ખેડૂત જે છે એનો આ ટેન્ટ છે. આ ટેન્ટ છે એ ખેડૂતનો કે જ્યાં પોતાની વેદનાઓ વ્યથાઓ લઈને અત્યારે અહીંયા બેઠો છે. ઘણા બધા ખેડૂત છે, આપણે વાત કરીશું, ઘણા યુવાનો પણ છે, અને આપણા દેશનું આ દુર્ભાગ્ય પણ છે કે ખેતીની અંદર, અને ખેતી તમને જો કહેવામાં આવે તો ખેતી હંમેશા પ્રકૃતિ સાથે નિર્ભર હોય છે, પરંતુ જ્યારે પ્રકૃતિ બગડે છે ત્યારે ઘાત નાખવી તો કોના સામે, એ સૌથી મોટો સવાલ થઈ જાય છે. અને એના જ કારણે કદાચ આજની યુવા પેઢી ખેતીથી દૂર ભાગતી જાય છે. પરંતુ અહીંયા કેટલાક યુવાનો પણ છે કે જે લોકો અહીંયા મદદ માટે એકબીજાની આવેલા છે, ખેડૂતો પણ છે. જી કાકા, તમારું નામ? ચંદુભાઈ ચિથરભાઈ. ચંદુભાઈ, શું કહેવું છે? તમે પણ એક ખેડૂત છો. ખેડૂત તરીકે જ્યારે આવો માહોલ થાય ત્યારે તમારા મનની અંદર શું શબ્દો, સવાલો ઉઠે છે? બહુ નુકસાન જાય એટલે શું થાય, માણસને રહી ના શકે. ચાની ઉપર હવે જીવવાનું ચાની ઉપર. આપઘાત તો કરવી છે, પણ આપઘાત કરવી છે નાના બચ્ચા મેં છે. પરિવારની અંદર અત્યારે હાલ 2 દિવસથી જ્યારે માવઠું આવ્યું છે, શું મનમાં શું લાગી રહ્યું છે? પહેલા તો તમને મનમાં લાવીને બધું કર્યું છે, હવે દેવું જ ક્યાંથી? પાકે તો આપી શકાય ને, નકર તો આવા પાક્યું છે, હવે લેવા દીધું નહીં. કુદરત કોપાયમાન બની છે ને, બને છે. હા, બીજા છે ખેડૂત છે, અને અત્યારે જુઓ કે આ ઠંડા અને વરસાદી માહોલમાં અમે પણ અત્યારે અહીંયા છીએ, અને કદાચ હું એ જણસ નહીં, આ તમારી જણસ છે ને, જણસ પર શૂઝ પહેરીને આવું પણ આકરું છે. તમે બધા યુવાન છો, તમે અત્યારે વ્યવસાય શું કરો છો તમે બધા? અમે ખેતી ઉપર જ નિર્ભર છીએ અત્યારે. ખેતી પર? અચ્છા. કેટલું ભણેલા, અભ્યાસ કરેલો તમે? મેં કોલેજ ગ્રેજ્યુએટ કર્યું. કોલેજ ગ્રેજ્યુએટ કરેલું છે? શું વાત છે. તે પછી આ પછી શું, આવરીત માવઠા આવી જાય તો અમારે નુકસાની થાય વધારે. પછી ખેડૂત જે રહ્યા એ બધા દેવામાં કરી જાય. 2-3 વર્ષથી એક જ ધાર્યો આવું ને આવું થાય છે, એટલા માટે કઈ ખબર જ નથી પડતી કે શું કરવું એમ. અમારે તો બધી ખેતી ઉપર જ બધું નિર્ભર છે, બધી આશાઓ છે બધા ઉપર. આવો ને આવા માવઠા આવે તો માણસ બધા ખેડૂતો બધા દેવામાં કરી જાય. આ ડાંગરનો ભાવ હવે કદાચ માર્કેટ યાર્ડમાં હવે પછી લઈને જઈશું તો ભાવમાં શું મતલબ બાંધછોડ કરે? 300 થી 400 રૂપિયાનો ગાળો રાખવાનો. જુઓ, અહીંયા તો ઘણી બધી ડાંગરો ઊભી છે ને, તમારી સમજી લો કે અહીંયા થોડા ઘણા વિસ્તારમાં નીકળી છે, આ ડાંગર કદાચ પલળી છે, પણ પેલા ખેડૂતોને તો પલળી નથી ને. હા, એ માટે આપણે કંઈક કરશું હવે તો, બીજું શું. સામાન્ય માવઠું આવતું હોય ત્યારે કદાચ થોડો ઘણો માલ પલળી જાય ખેડૂતનો, ને માર્કેટ યાર્ડમાં જાય ત્યારે પરિસ્થિતિ એવી સર્જાય કે ભાઈ માલ તમારો પલળેલો છે, બોઇલ થઈ ગયો છે. હવે આની અંદર હવા ચેક કરવામાં આવશે. હવે હવાના મશીન પણ કદાચ આ માવઠું આવ્યું છે તો એક્ટિવ થઈ જશે વેપારીઓ દ્વારા. પરંતુ એવું પણ નથી હોતું કે દરેક ખેડૂતનો માલ પલળેલો જ હોય છે. કોઈ ખેડૂતો જે આગાહી, અને કદાચ આ સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય અને એને ખબર પડે, સમાચાર મળે, ત્યારે આગાહીના આધારે ડાંગરની કે કોઈ પણ પાકની કાપણી કરી સાવચેતીથી કરી લે છે. અને ઘણા ખેડૂતો એવા હોય છે કે જેનો પાક પાક્યો જ નથી, તે ખેતરમાં ઊભો રહે છે. અત્યારે તારાપુર પંથકમાં પણ એ જ પરિસ્થિતિ છે કે કદાચ 5% 10% આવા ખેડૂતો છે કે જેમણે પાક કાપ્યો હતો અને પલળી ગયો છે. પરંતુ હવે એની જે અસર જે છે બાકીના 95% ખેડૂતોની ઉપર પડવાની છે, અને એ પણ ભાવ બાબતની. આ એક આપણું દુર્ભાગ્ય છે કે જેને આપણે કદી નકારી ન શકીએ, કેમ કે પરિસ્થિતિ જ આપણા વિસ્તારની આ રીતે છે. અમે લોકો અત્યારે વહેલી સવારે તારાપુર તાલુકાના મિલરામપુરા ગામે પહોંચ્યા, અને ત્યાં કેટલાક ખેડૂતો કે જે રસ્તામાં અમારી કાર જતી હતી, અને ત્યાં અમે જોયું કે ખેડૂતો અત્યારે અહીંયા મથામણ કરી રહ્યા છે પોતાના પાકને બચાવવા માટે. આ ખેતર હતું ને, એ ખેતરની અંદર 2 દિવસ પહેલાં ડાંગર હાર્વેસ્ટર ફેરવેલું હતું. કેમ કે હવે શું છે કે અહીંયા આ વિસ્તારની અંદર ટેકનોલોજી થોડી વધી છે, અને લોકો મજૂરી મોંઘી થતા, મજૂરો ન મળતા હવે હાર્વેસ્ટર પર નિર્ભર અહીંયા ખેડૂતો થયા છે, અને ડાંગર આનાથી કપાવે છે. પરંતુ હવે જમીનો ભીની થઈ ગઈ. આ જે જમીનો જે છે, જમીનો 10 દિવસમાં સુકાવાની હતી, પછી એની ઉપર કટર ફરવાના હતા. પરંતુ આ કમોસમી વરસાદે એવો માર માર્યો કે જમીનો ભીંજાઈ ગઈ, અને અહીંયા જે કાળી ચીકણી જે જમીનો જે છે, જમીનો અત્યારે હવે ફૂલી અને કાદવ સ્વરૂપી તમે જોઈ શકો છો. દ્રશ્યો કદાચ કેમેરામેન ફરીથી પાછળ કેમેરો મારે, આ પરિસ્થિતિ અત્યારે અહીંયા થઈ છે.
અને આ પરિસ્થિતિની અંદર હાર્વેસ્ટર તો ફરી ન શકે. હજુ આ જમીનની અંદર વરાપ થતાં 15 થી 20 દિવસ લાગી જાય. મતલબ ડાંગરમાં અત્યારે પરિસ્થિતિ એવી છે, આખા વિસ્તારની અંદર 95% ડાંગરો અત્યારે લોરિયા પર છે, મતલબ દુધિયા દાણા અવસ્થા પર છે. અને એ અવસ્થા જો કદાચ 15-20 દિવસ સુધી કટર ફરે એવું ન થાય તો એ ડાંગર ડોકરાઈ જાય તેવું અહીંયા ખેડૂતોની ભાષામાં કહેવામાં આવે છે. સાથે સાથે આર્થિક રીતે ઉત્પાદન જે છે, ઉત્પાદન પર માર પડે. અને ભેજવાળું વાતાવરણ જો હવે પછી કદાચ આવે તો આ ડાંગરની અંદર અંગારિયા નામનો રોગ, કે જેને ખેડૂતની ભાષામાં ચણાનો રોગ કહેવામાં આવે છે, જેનું કોઈ નિરાકરણ નથી, ફાલ સ્મટ જેને કહેવામાં આવે છે. અને એ ડાંગર પછી આખી લાલ કલરની થઈ જાય. માર્કેટમાં જ્યારે લઈને જાય ત્યારે વેપારી જે છે, વેપારી હંમેશા રૂપાળું જંગતો હોય, પરંતુ તેને રૂપાળું ન ઝંખે એટલે તરત એના ભાવ કાપી નાખે. અને આ ખેડૂતની એ વેદના છે. હવે કદાચ અહીંયા 20 દિવસ સિઝન લેટ થશે. સાથે સાથે સિઝન લેટ થવાની અંદર તમે જુઓ કે ઘઉંનું જે બિયારણ અથવા જે વાવણી જે છે એ વાવણી પણ લેટ થશે. વરસાદને અને પ્રકૃતિનું કોઈ નક્કી નથી, કેમ કે અત્યારે પણ પરિસ્થિતિ એવી કરી નાખી છે. હવે ઘણું બધું થવાનું છે, કેમ કે હવે હાર્વેસ્ટર કદાચ અહીંયાથી પરત જતા રહે અથવા કોઈ જગાએ સેફ જગાએ મૂકી દે, કેમ કે ચાલવાના નથી. પરંતુ પટાવાળા જે મશીન જે છે, મશીનોનો ભાવ અત્યારે ઊંચકાશે. મજૂરો જે છે, મજૂરોનો પણ ભાવ ઊંચકાશે, એમની માંગ વધશે. પણ ખેડૂત જે છે એના માલનો જે ભાવ જે છે એ ત્યાંનો ત્યાં જ રહેશે. ઘણી વાર એવું કહેવામાં આવે છે અને સમાચારોમાં પણ તમે સાંભળો છો કે ભાઈ ખેડૂતની આવક બમણી કરી દેવામાં આવશે. પરંતુ ખેડૂતની આવક તમે કેવી રીતે બમણી કરી શકો? કેમ કે પ્રકૃતિ સાથે હંમેશા લડતો આ ખેડૂત છે, અહીંયાનો આ કિસાન છે. અને આ બધી જ પરિસ્થિતિઓમાં જ્યારે કોઈ રાજકીય સભા થશે એ સમય પર આપણે બધા જ ભેગા થઈને ગર્વથી કહીશું જય જવાન અને જય કિસાન. પરંતુ કિસાનની જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિ હાલ આ થવા પામી છે.